બધા કહે છે જોડિયું ઉપરથી બનાવીને આવે છે, ઉપરથી નક્કી થઈને આવે છે. એનો મતલબ ભગવાને જે માણસો રાખ્યા ને એ હરખું કામ નથી કરતા. આ ફોન ને 4 વર્ષ થયા, હાવ કામ નથી કરતો. હવે નવો લઈ દો ને. તને 9મું વર્ષ હાલે છે, તું ઘરમાં પાપડ નથી ઉપાડતી, હું લઈ આવ્યો નવી, લઈ આવ્યો એમ કહું છું. જા અહીંયાથી. બરોબર છે. જા. આ શું ઘર, નવો ફોન લઈને વધારે વાતો કરી. જય શ્રી કૃષ્ણ બધાને. બધી બહેનોને એક ખાસ રિક્વેસ્ટ છે, બહુ છે ને પતિના વાંધા ન કાઢવા, બહુ એના વાંકા ન બોલવા. એમાં આટલો વાંધો છે ને એમાં આટલો વાંધો છે ને કોને ખબર, એનામાં એટલા બધા વાંધા હોય એટલે કદાચ એને ઘરવાળી હારી ન મેલી હોય. હાલો, શું તમે ગોવા જવા માંગો છો તો 1 દબાવો, પત્ની હારે જવા માટે 2 દબાવો. બે દબાવો. હા 2 દબાવો, હું નહીં તમે દબાવો. તમે દબાવો. અરે 2 નંબર દબાવો એમ કહું છું. એ 2 નંબર જાવું છે. સારું જઈ આવો પછી વાત જાવું કરીએ. છે. એટલે ક્યાંથી કહું 2 નંબર દબાવો, પણ તમારે ક્યાંય જાવું જ ન હોય. મને નથી ખબર. એ હાલો સાહેબ, 2 નંબર જઈ આવ્યા. તમને હું કહું છું, મેં કીધું ખાલી ઘરવાળી હારે જ મેળ આવે એમ, આમ આપણે જવું હોય તો આમ નો સેટિંગ થાય એમ કહું છું. હાલો. કેમ આમ ચૂપ બેઠા છો? આજ હવાનું મારું મગજ બગડી ગયું છે. તારી બેનનો ફોન આવ્યો ને ત્યારનું, તો ફ્રીજમાં મૂકી દેવાય ને તો નો બગડે. અને તારી આ લગ્ન કરીને તો મારો આખો બહુ જ બગડી ગયો છે. તો પેલા કહેવાય ને એને ફ્રીજમાં મૂકી દે. માં ખરાબ સમયમાં સંઘર્ષ કેવી રીતે કરવો એ આપણને આપણો બાપ શીખવાડે, અને સારા સંસ્કાર એ આપણને આપણી માં આપે, અને આપણી પત્ની સારા કપડાને ઠામ કેમ ધોવા એ શીખડાવે. અરે આસુડી, છોકરા છોકરીમાં હું ભેગ્યો જોઈ. જાવા દે વાલી, તને ખોટું લાગી જાય. જાવા દે. નહીં લાગી ગયો તો ખરી. તો સાંભળ, છોકરીને મૂછું હોય તો હારી લાગે, કાંઈક જડા જડા થઈ ગયો તો હારા લાગે, વાળમાં ટકો હોય તો હારા લાગે. એની સામે છોકરાઓ જોઈ લે, મૂછું હોય ને તોય હારા લાગે, મૂછું ન હોય ને તોય હારા લાગે, વાળ હોય ને તો હારા લાગે, ટકો હોય ને તોય હારા લાગે. અને એ લઈ તો ઠીક છે, વાળ લાંબા લાંબા હોય તોય હારા લાગે, દાઢી લાંબી લાંબી હોય તોય હારા લાગે. આ સિવાય છોકરાઓ ઓલવેઝ બધી રીતે હારા લાગે. અને હજી બાકીના ઘણા ફેર છે વાલી, નિરાતે સમજાવીશ.